હમણાં એક ભાઈ બીજા ભાઈને કહે કે એલા ખાધા પછી પચે નહીં એવો કયો ખોરાક? તો ઓલો કે ગોર ધાણા. તો ઓલો ભાઈ કે લે ઈ કેમ? તો ઓલો કે 10 વર્ષ પહેલા ખાધા તા પણ હજી પૈચા નથી. બોલો એન પત્નીથી પણ કેટલો કંટાળ્યો હોય છે. ને મિત્રો એક ઘરમાં બધાએ કાળા વાળ કરાવ્યા. ઈ ઘરમાં ઈ એક છોકરાના મમ્મી પપ્પા, એના દાદા દાદી અને એના ભાઈ ભાભીએ બધાએ કાળા વાળ કરાવ્યા. પણ ઈ છોકરો જઈને ધોળા વાળ કરી આવ્યો. તે ઘરે આવ્યો ને તે બધા એને ગગલાવ્યો કે તને કોણે દોડાયો કર્યો તો ધોળા વાળ કરવાની? તે છોકરો કેડે હાથ દઈને કે પણ પપ્પા ઘરમાં કોક તો વડી લઉં જોઈને. દોસ્તો, જે સંસ્કારોમાં અને સમજણમાં વૃદ્ધિ પામે તેને વૃદ્ધ કહેવાય, બાકીના બધાય ગઈઢા કહેવાય. જબાના બટન ગળા સુધી બંધ હોય અને પેલા જ માથું નાખી દે, પછી બે હાથ ઊંચા કરી નાખા ઘરમાં ફરે કે ક્યાં ગયા બધાય, આને ગઈઢા કહેવાય. મિત્રો, હમણાં એક પત્ની અને પતિને કહે કે સાંભળો છો, હું રૂપાળી છું ઈ તમને ગમે છે કે હું સંસ્કારી છું ઈ તમને ગમે છે? એન પતિ કે અરે ગાંડી, આ તારી મજાક જે છે ને ઈ મને બહુ ગમે છે. બોલો એન પત્નીએ તો ઓલા ઉપર છૂટો હાંસીનો ઘા કર્યો, રસોડામાં ગરવા જ ન દીધો એને. અને દોસ્તો, હમણાં એક પતિ પત્ની મંદિરે દર્શન કરવા ગયા તો અહીંયા એન પત્ની ભગવાનને કે હે દીનાનાથ, મારા સાતેય જન્મ મારો આજ પતિ હોય. પાછળથી એન પતિ બોલ્યો કે હે 14 ભુવનના નાથ, આ મારો છેલ્લો જ જન્મ હોય. બોલો ઈ એની પત્નીથી કેટલો ત્રાહિમામ હશે. પણ દોસ્તો, આપણે દિવાળીમાં તો ઘણા બધા પ્રકારના ફટાકડા ફોડીએ, પરંતુ ઘરના ફટાકડા કેવા હોય છે ઈ તમને ખબર છે? તો ચાલો સાંભળો. પત્નીએ એટમ બોમ્બ છે, પતિએ સુરસુર્યું છે, સાસુએ ભીત ભડાકો છે, સસરોએ હવાઈ ગયેલો ફટાકડો છે, જમાઈએ તડતડિયો છે, બાપુએ લવિંગિયો ફટાકડો છે, નણંદી ભોંચકરી છે, ભાભીએ સુતરી બોમ્બ છે, નવી સાસુએ કોઠી બોમ્બ છે, સાળોએ રોકેટ છે અને દીકરો યા બધાઈને ફોડવા વાળો છે. આવા હોય બોલો મિત્રો ઘરના ફટાકડા. ને હમણાં એક બેન કટલેરીની દુકાને ગયા ને ત્યાં જઈને ઓલા ભાઈને કીધું કે લાવી ભવનાથની વાંદરી જેવા હું ફોટા રાખો, કઈ ખારા ફોટા રાખ ને હારા ફોટા. તો ઓલો ભાઈ કે બેન ઈ ફોટો નથી, અરીસો છે, અરીસો. બોલો ઓલા બેન તો શરમાતા શરમાતા સેન્ડલ પહેર્યા વગરના ત્યાંથી નીકળી ગયા. બોલો. અને હમણાં એક બેન બીજા બેનને કહે મેં તો મારા પતિને લાખોપતિ બનાવી દીધો છે, લાખોપતિ. તો ઓલા બેન કે લે ઈ કેવી રીતના? તો આ બેન કે પેલા કરોડપતિ હતો. અને મિત્રો, હમણાં એક બેન એન પતિને કહે કે આપણા લગ્ન કર્યા એને 10 વર્ષ થઈ ગયા, તોય હજી તમને એમ નથી થાતું કે હાલો ને આને ક્યાંક ફરવા લઈ જાવ. તેન પતિ કે હાલું તને શમશાનમાં ફરવા લઈ જાવ. પત્ની કે લે શમશાન કઈ થોડી ફરવા જેવી જગ્યા છે? તો ઓલો મીંઢો કે અરે ગાંડી, લોકો મરે છે અહીંયા આવવા માટે. અને હમણાં એક છોકરાવાળા છોકરીના ઘરે જોવા ગયા. તે અહીંયા જેના છોકરીવાળા કે અમારી છોકરી તો હજી બીએ છે. તે છોકરાવાળા કે કાઈ વાંધો નહીં, અમારે બીએ એવી જોઈશે, અમારે કઈ માથા ભાઈરે નથી જોતી. ઓલા છોકરીવાળા કે તમે અત્યારે ને અત્યારે જે બસમાં આવ્યા હતા ને ઈની બસમાં વયા જાવ, હાલો ભાગો, નકર તમારી માથે પલારેલો ધોકો તૈયાર રાખ્યો છે. અને પાછા ઈની છોકરાવાળા 2 મહિના પછી એક બીજી જગ્યાએ છોકરી જોવા ગયા. અહીંયા ઓલા છોકરીવાળા કે અમારી છોકરી તો હજી ભણે છે. તે આ છોકરાવાળા કે કાઈ વાંધો નહીં, અમે રિસેસમાં આવશું. બોલો મિત્રો, ઓલો છોકરો તો હજી 43 વર્ષે વાંઢો ફરે છે, વાંઢો. અને મિત્રો, હમણાં એક છોકરો છોકરી જોવા ગયો. તે છોકરાને જોઈને જ છોકરીની મમ્મીએ ના પાડી દીધી કે આને ના પાડી દે. છોકરી કે કા ના પાડું?
તેન મમ્મી કે યા તો મને જોવા આવ્યો તો. તારા બાપ કરતા 2 વર્ષે મોટો છે. 45 વર્ષથી આ હાથમાં સુટકેસ લઈને આટા મારે છે અને ના પાડી દે. પણ દોસ્તો, આ તો હજી સારું છે કે છોકરીવાળા છોકરાના ઘરે નથી જોવા જતા. નહીતર છોકરી ત્યાં જઈને કે આવી નવી ડિઝાઇનમાં બીજો કોઈ સારો હોય તો બતાવો ને. પણ મિત્રો, આ રાશિ કે ભાગ્યના ભરોસે બહુ ન બેસી રહેવું. કારણ કે મેં કન્યા રાશિવાળાને વાંઢા ફરતા જોયા છે, સિંહ રાશિવાળાને કૂતરાના ઇન્જેક્શન લેતા જોયા છે અને ધન રાશિવાળાને ઉછીના પૈસા માંગતા જોયા છે. એટલે આ રાશિ કે ભાગ્યના ભરોસે બહુ ન બેસી રહેવું. અને દોસ્તો, હમણાં એક મારો મિત્ર છે ભીખો, તેની સગાઈ જ નહોતી થતી. તે એક દિવસ મારી પાસે આવ્યો અને મને કીધું કે સિદ્ધરાજ, મારી સગાઈ જ નથી થતી, હું શું કરું? હું જ્યાં છોકરી જોવા જાઉં ને ત્યાં મારી મમ્મી ના જ પાડી દે, ધડદન ના જ પાડી દે. મેં કીધું કે ભીખા, તારા મમ્મી જો શાંત સ્વભાવ હોય, તારા મમ્મી જેવો દેખાવ હોય અને તાર મમ્મી જેવી રસોઈ બનાવી દે એવી છોકરી તું પાસ કરને. તો ભીખો કેમય કર્યું તો માર પપ્પા ના પાડે છે. દોસ્તો, હમણાં એક ઘરમાં સાસુ વહુ બાંધતા હતા. તેમાં એનો દીકરો હશે ને એને માંડ બેયને શાંત પાડ્યા. તે ઈ વહુનો જે છોકરો હશે ને એને બારીથી આમ ડોકું કાઢ્યું અને એ છોકરાના નાની આવતા દેખા ને એટલે આ છોકરો કે, જો બાબા ત્રીજી લેર આવે, ત્રીજી લેર. અને હવે દોસ્તો, આપણી ગુજરાતી ભાષાનો વૈભવ કેવો હોય છે તે હું તમને સંભળાવું છું. તો સાંભળો. ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને સાળો નહીં અને હંસ ક્યાંય કાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં અને બખ્તર ઉપર ઢાલ નહીં, સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં અને સાયકલમાં જેક નહીં અને કૂતરાની પુત્રી સીધી નહીં, પાપીને ધર્મ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ડુંગરા નરમ નહીં, ફળફૂલમાં ક્યાંય સાંધો નહીં. અને હવે જો મિત્રો તમે બધા તાલીઓ પાડો તો મને કાંઈ વાંધો નહીં. દોસ્તો, તમને તો ખબર જ છે કે અમદાવાદની ભાષા અલગ હોય છે. એટલે એક દિવસ અમદાવાદના બસ સ્ટેશને એક બાપા બેઠા હતા. ત્યાં કૂતરું આવ્યું ને, બાપા કેવી રીતના કૂતરાને ભગાવે ખબર? ચાલ, નાહી જા, હેંડવા માંડ. બોલો મિત્રો, એમ કાંઈ કૂતરું ભાગતું હોય છે? તેની બાજુમાં આપણા સૌરાષ્ટ્રના રાજકોટના બાપા બેઠા હતા ને, એણે આમ અવાજ કર્યો, હુઈડ. ત્યાં તો કૂતરું ઊભી પૂછડીએ ભાગ્યું. પણ મિત્રો, એ કૂતરું ભાગ્યું ઈ નો દેખાણું, પણ ધૂળની ડમરી દેખાણી, ડમરી. અને દોસ્તો, આ રેલવે સ્ટેશન જે છે ત્યાં કેવી સરસ મજાની જાહેરાત કરે, આપણને ગમી જાય એવી જાહેરાત કરે. રેલવે સ્ટેશનમાં આવી જાહેરાત કરે કે ટીન ટીન, कृपया यात्री ध्यान दें, प्लेटफॉर्म नंबर 7 पर आने वाली ट्रेन नंबर 5252 बस कुछ ही देर में आने वाली है, तो सभी यात्री अपनी तैयारी कर लीजिए. धन्यवाद. આવી સરસ મજાની જાહેરાત કરે. પણ મિત્રો, બસ સ્ટેશનમાં કેવી જાહેરાત કરે તો ચાલો સાંભળો. હલો, રેડી, માઈક ચાલુ છે, અવાજ આવે છે. મોડાસાથી રતનપર આવતી બસ 2 કલાક મોડી આવશે તો યાત્રિકો પોતપોતાની વ્યવસ્થા કરી લે. અને હિંમતનગર વાળી બસના ડ્રાઈવર, જ્યાં અહીંયાથી જલ્દી આવે, ટાઈમ થઈ ગયો છે. ને મોટરસાઇકલ વાળા ભાઈ, આમ પાછળ તો જો, ટ્રાફિક જામ થઈ ગયો છે, હામું જોતો. અને આ સાંભળો, હળવદવાળી બસમાં જેટલા યાત્રિકો બેઠા છે એ જલ્દી બસથી નીચે ઉતરે અને બસને ધક્કો મારે તો જ હાલે એવું છે. હાલો ફટાફટ હામું જોતા. આવી જાહેરાત કરે. અને મિત્રો, મુંબઈ જેવા મોટા શહેરની ભણેલી ગણેલી મમ્મી હોય ને, ઈ પોતાના છોકરાને આવી રીતના સલાહ આપતી હોય
કે બેટા મોન્ટુ, રોડ ઉપરથી જરા નીચે આવી જા, ભારે વાહનવાળા લગાડી દેશે. મોન્ટુ બેટા, તું ડાયો દીકો છે ને, ચાલ જોઈ. એવી સલાહ આપતી હોય. પણ દોસ્તો, એની જગ્યાએ આપણી કાઠિયાવાડી મમ્મી હોય ને તો આવી રીતના સલાહ આપે, એ ભીખલા, રોડ ઉપર જાતો નહીં, ન્યા હું તારા બાપનો ઘઉંનો ઠાયરો છે, ન્યા ઓલા ખટારા વાળો તારા બાપ લગાડી દે, તને ક્યાંક તારી દે હે, હાલ આમ નીચે આવતો રે. એવી રીતના સલાહ આપતી હોય. ને દોસ્તો, આજે એરિયામાં ફેરિયા નીકળે ને એની ભાષા ખૂબ સાંભળવા જેવી હોય છે. અને એની ભાષા તો માત્ર બેનો જ સમજી શકે, ભાઈઓ ન સમજી શકે. ઈ શાકભાજી વાળો, એ હાલ એમ અવાજ કરીને એટલે બેનો સમજી જાય કે શાકભાજી વાળો આવ્યો. ભાઈઓ ન સમજી શકે. પણ હજી તમે 10 વર્ષ જવા દ્યો, આ બધા જે શાકભાજી વાળા છે ને એને શાકભાજી નહીં વેચવું પડે, બનાવેલા શાક વેચવા પડશે. કારણ કે અત્યારે તો ઘરનું તો કોઈ ખાતું નથી, એટલે શાકવાળા આમ બોલશે, બટેકાનું તીખું મોરું શાક આવી ગયું, હાલ ચાલો ભરેલા રીંગણાનું શાક આવી ગયું, હાલ 1 કિલો ભરેલા રીંગણાના શાક સાથે 250 મરચાં ફ્રી, એ હાલ તાંજરિયાની હાવ મોરી ભાજી આવી ગઈ, હાલ. આવી રીતના બોલશે. તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી, આજ અમારે ગુજ્જુ ધમાલને આંગણે ઈ કંચન વરહામે, ઈ કંચન વરહામે. તો હું નમું ભગવાનને કે યાર સે યારી કરું, તું બતાવી દે હૃદય, હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. કારણ કે આપણને હસાવવા કે રડાવવા એ તો મારા પ્રભુના હાથની વાત છે. માટે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. લે, તને જેવી ગમે હું એવી અદાકારી કરું, હું એવી અદાકારી કરું. દોસ્તો, હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે. ને આપણે જો ખળખળાટ હસીએ ને તો આપણા શરીરની બધી જ નસું મોકરી થઈ જાય છે. બોલો, બાકી અમુક માણસો તો એવા હોય ને કે આપણે આમ ગલગલિયા કરીને તોય દાંત નો કાઢ્યો. પછી આપણને એમ લાગે કે આ માણસ ઘાસલેટ પી ગયો હોય છે કે કપાસિયાનું બગડી ગયેલું તેલ પી ગયો હોય છે. દોસ્તો, કોરોના જ્યારે હતો ત્યારે આપણે મોબાઈલમાં ગમે એવા કોકને ફોન કરીને એટલે મોબાઈલમાં ડાયરેક્ટ આવી કોલર ટ્યુન વાગે, कोरोना से इस वक्त पूरा देश लड़ रहा है और कुछ बातों का आपको ख्याल रखना है और घर से निकलते वक्त फेस मास्क का उपयोग करना ना भूले और अपने आँख, कान, नाक, मुंह को अपने हाथों से ना छुए और सोशल डिस्टेंसिंग का पालन कीजिए और लगातार साबुन से अपने हाथ धोइए, सुरक्षित रहिए, सजग रहिए. બોલો મિત્રો, આમાં તો આખો દિવસ હાથ ધોતો કરવાનું કહે છે. આખો દિવસ હાથ ધોતો કરવા કે ધંધો કરવો. અને મિત્રો, એનથી જ્યારે કોરોના વધ્યો હતો ને ત્યારે મોબાઈલમાં આવી કોલર ટ્યુન આવતી કે કોરોનાની ટેસ્ટ તમે ઘરે જાતે પણ કરી શકો છો. પહેલા તમારી ઘરવાળી સાથે માથાકૂટમાં ઉતરો, તેની સાથે બોલાચાલી કરો, તેની સાથે ઝઘડો કરો અને જો શ્વાસ ન ચડે તો સમજી લેવાનું કે કોરોના નેગેટિવ છે. પતિ દ્વારા જનિતમાં જારી આવી કોલર ટ્યુન આવતી. અને મિત્રો, હું અને મારા પપ્પા એક દિવસ રેસકોર્સમાં વોકિંગ કરવા નીકળ્યા. ત્યાં એક ઉકાળાવાળો હતો. હાલો ઉકાળા પીવા, ઉકાળા, હાલો ઉકાળા પીવા, ઉકાળા, એમ અવાજ કરતો હતો. ત્યાંથી એક ભાઈ નીકળો ને ટોળાનો કાટલો જાયલો. ઈ કે ઘરે લોય ઉકાળા, અહીંયા તમારા ઉકાળા. એમ કરીને ઓલાને 2 પ્યાલી ઉકાળાની પીવડાવી દીધી
પાછો ઓલોય ગટગટ 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 કરતો ગટગટ આવી ગયો. બોલો. ને મિત્રો, એક દિવસ એક બગીચામાં એક ભાઈ ઊંધો દોડતો હતો. મેં એને પૂછ્યું, કાયલા ઊંધો દોડેશ? તો ઈ કે વજન વધારવા. બોલો, ઈ ભણનો દીકરો વજન વધારવા પાછળ દોડતો હતો. માણસો આગળ દોડે એવી પાછળ દોડતો હતો. પણ મિત્રો, સુખની શોધમાં આ માણસ યુગોથી દોડતો રહ્યો છે. પણ જ્યારે સાચા સંત જો ગુરુ રૂપે મળે ને, તો દોડવાની દિશા જ બદલાઈ જાય છે. પરિણામે પરિણામ બદલાઈ જાય છે. પણ એ સાચી દિશા મળે તો હો. નહીતર અત્યારના છોકરાઓ તો એટલા બધા તોફાની હોય ને કે આપણને એમ થઈ જાય કે આની દિશા કેમ બદલવી. ને મિત્રો, એક મારો ફ્રેન્ડ છે ભીખો. તે સતત ને સતત મોબાઈલમાં જ રહે, સતત ને સતત. તેને આગળના દિવસે સ્કૂલમાં સામાન્ય જ્ઞાનની પરીક્ષા હતી. તે મારી પાસે આવ્યો અને મને કીધું કે હાલને સિદ્ધરાજ આપણે તૈયારી કરીએ. મેં એને પૂછ્યું કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ? તો ઈ કે ગાંધીજી. મેં કીધું કે આપણો પાડોશી દેશ કયો? ઈ કે ખોડિયારપરા. બોલો મિત્રો, અમારી મવડી વિસ્તારની બાજુમાંનો એ વિસ્તાર છે ખોડિયારપરા. એટલે એને એમ કે ઈ છે. બોલો, આવા નવા કેટલાક છે. ને એવો એક મારો બીજો મિત્ર છે. મેં એને કીધું, પેલા તાર પપ્પાના નંબર આપતો. તો ઈ કે 98 2 94 ગુંડી ગાંઠિયા 3. બોલો, મને તો કડવો કચરકો આવી ગયો. આવા નંબર હશે. અને હમણાં મિત્રો, એક ભાઈના મોબાઈલમાં બેંકમાંથી મેસેજ આવ્યો કે સર, કૃપા કરી તમારા પાનની વિગત મોકલો. તે મોબાઈલ એના છોકરાના હાથમાં હતો. ઓલાએ હાવો મેસેજ કર્યો કે ભીની સોપારી, ગુલકંદ, વરિયાળી, તૂટી ફૂટી, દાળ અને હા, ચૂનો થોડોક ઓછો લગાવજો, ગલોફા તોડી નાખે. બોલો, ઓલા ભાઈએ તો તેદી બેંકમાંથી બદલી કરાવી નાખી. હા મિત્રો, અત્યારના છોકરાઓનું તો ખૂબ ધ્યાન રાખવા જેવું છે હો. એવો ને એવો એક તોફાની ટાબરી હોય છે ને, એને એક દી એના પપ્પાને પૂછ્યું, હે પપ્પા, મારો જન્મ કેવી રીતના થયો? તેન પપ્પા કે બેટા, અમે દ્વારકા ગયા તા, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી એટલે તારો જન્મ થયો. પેલો છોકરો પાછો કેળે આ દેન કે હે પપ્પા, મારા બેનનો જન્મ કઈ રીતના થયો? તેન પપ્પા કે બેટા, અમે સોમનાથ ગયા તા, ત્યાં મહાદેવને પ્રાર્થના કરી એટલે તારી બેનનો જન્મ થયો. પેલા છોકરાનો મગજ ગયો ને, કે હે પપ્પા, તમે બધા ભીખ માંગીને ભેગા કર્યા લાગે. બોલો, ઓલી પોહ મહિનાની ટાઈટમાં આ છોકરાએ એના પપ્પાને પરસેવો વાળી દીધો. એન પપ્પા કે હાલો વિશાળ ભેગી ના થાવ ની, તમને તો કઈ પૂછવા જેવું જ નથી. ને મિત્રો, હમણાં એક ઘરમાં પતિ પત્ની બાઈજા. તેમાં પતિએ એની પત્ની ઉપર ખુરશીનો ઘા કર્યો. તે સવાર થયું. તે લોકોના પાડોશીએ આ બેયના છોકરાને પૂછ્યું, હેલા, તાર મમ્મી પપ્પા કેમ કાલ રાત્રે બાઈજા તા ને તાર પપ્પાએ તાર મમ્મી ઉપર કાં ખુરશીનો ઘા કર્યો? તે ઓલો કે ટેબલ નો ઈપડું એટલે. બોલો, હવે મિત્રો, હું તમને મારો ફેમસ જોક સંભળાવી દઉં. મચ્છર વાળો જોક. એક મચ્છરને એકનો એક દીકરો. બોલો, તે રાતના 10 વાગ્યા લગીને ઘરે નો આવ્યો. તેન મમ્મીને તો ચિંતા થવા માંડી. એન મમ્મી તો હાફડી ફાફડી થઈ ગઈ કે મારો છોકરો ક્યારે આવશે. ત્યાં તો કરતો આવ્યો. નાનું હેલિકોપ્ટર આવતું હોય ને એમ આવ્યો. બોલો, તેન મમ્મી કે એલા, કાં તારે આટલી બધી વાર લાગી હતી? હું તો ચિંતા કરવા માંડી હતી. તેન છોકરો કે મમ્મી, હું જ્યાં જાઉં ને ત્યાં બધા મારી તાળીઓ જ પાડતા હતા. તેન મમ્મી કે અરે કોડા, ઈ તારી તાળીઓ નો પાડતા હોય, તને મારી નાખવાટું તાળીઓ પાડતા હોય. નકર તારો બાપો વયો ગયો એમ તુંય વયો જાય. તાર બાપાની નાટકમાં જવાની ના પાડી અને ગયો, તે વર્તા કોકની અડફેટમાં આવી ગયો. હવે એટલે તાળી વાગતી હોય અહીંયા જાવ જ નહીં. અને મિત્રો, આપણે વેકેશન પડે ત્યારે આપણે મામાના ઘરે જઈએ ને બધા,
એટલે એવી રીતના એક છોકરો હતો. એને સ્વેટર પહેર્યું, એને માથે ટોપી પહેરી ને પછી નીકળ્યો ને મામાના ઘરે જવા. તે રસ્તામાં પહોંચ્યો ને તે એને કાંઈક એન મમ્મી પાસે કામ હશે એટલે મમ્મીને ફોન કર્યો કે હાલો મમ્મી, ઓલું જે કબાટ હતું એમાં વચલા ખાનામાં જે શીશી હતી એ કેવું તેલ હતું? તેન મમ્મી કે રે ગાંડા, ઈ તેલ નહીં ગુંદર હતો. તો ઓલો છોકરો કે કેટલે જ કે મમ્મી એટલે જ ટોપી નથી નીકળતી. એવી જ રીતના મિત્રો એક ભાઈ બેંકમાં લગ્નની લોન લેવા ગયા. તે ઓલા બેંક વાળા ભાઈ કે જો તમે હપ્તા નો ભરો તો ઓલા ભાઈ કે તો છોકરા લઈ જાયજો. બોલો ઈ ભાઈ એના છોકરાથી કેટલા કંટાળ્યા હશે. તો હવે મિત્રો કોનું શું શું વખણાય છે અને ક્યાંનું શું શું વખણાય છે, દરેક વર્ગની કંઈક ખાસિયત હોય છે તે હું તમારી સામે રજૂ કરું છું. અને મિત્રો આ રજૂઆત મેં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે કરી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સામે કરી, આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાની સામે કરી, પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ સામે કરી અને આજે રજૂઆત હું તમારી સામે કરું છું. તો સાંભળો. આશરો આહિરનો આસન અવધૂતનું આરતી રામાનંદીની ઉઘરાણી સંધિની ઉતાવળ શીખની કુસ્તી મલની કેણી માધવ્યાની કવિતા ભાટની કરડાઈ વાઘેરની કીર્તન અબોટિયાના કાંતો કસાઈનો ખાનદાની કુમારની ખબર ભરતરીનું કેદી કણબીની ખોખારો પાયતાનો ઘાણી ઘાંચીની ઘડતર સુથારનું ચતુરાઈ ચારણની ચાલાકી જાદુગરની ચુડલી મણિયારાની ચાકરી ખવાસની ચાંતર કળિયાનું જોડી ભિખારીની જગપા ડાડોડિયાની જવાબ વાણિયાનો ટોકરો જંગમનો ટાકો ટેપો દરજીનો ઠેક બજાણિયાની ડાક રાવણનું ડાળિયા ખોજાના ડાંગ ભરવાડની તલવાર તોગાજીની તીર ભાલનું તંબુરો માર્ગીનો થાળ પૂજારીનો દોર નટડાનો દાતારી ખાંચરની ધીંગાણું વાળાનું ધુલાઈ ધોબીની ધાક બારોટિયાની ધૂળ ધૂળ ધોયાની નેશ માલધારીનો નાતો નાગોરીનો ઈશાન ડફેરની નમ્રતા વોરાની પકાજ ડબગરનું પ્રીત પારસીની પગેરું સુવાળિયાનું પગરખા મોચીના પડીકું વૈદનું પંડિતો કાશીનો ભાલો મહારાણા પ્રતાપનો ભવાઈ વ્યાસની ભલાઈ ભાટિયાની ભાગ ભવાયાનો ભક્કો ભોપાનો મુત્સદી નાગરની મૈયારું મતવાનું મહેનત કોળીની માળા હરિભક્તોની માણ ભટ્ટની મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના રીત રાજપૂતની રૂપ નાગરનું રખાવ ટાયરની રામલીલા ટાટીની રાબ રાંકની રાવણથો નાથનો રવાજ તુરીનો રોટલો મેરનો સાફો સિપાહીનો શરણાઈ મીરની અને હાસ્યનું પેજ એ ગુજ્જુ ધમાલનું. તો મિત્રો મેં હમણાં છોકરાઓની વાત કરીને, પણ જો ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ હોય ને તો જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. બાકી મમ્મી પપ્પા જો સવારમાં ઉઠીને ચા પાણી પીધા વગરના ખારી સિંગને ડારિયા ઉલાડતા હોય ને તો બાળકોમાં એની અસર થાય છે. અને એવી જ રીતના દોસ્તો એક પતિ પત્ની અગાશી ઉપર બેઠા હતા. તે ઉપરથી આકાશવાણી થઈ કે આમાંથી જેને પણ સ્વર્ગમાં આવવું હોય એ ઊંચી આંગળી કરે. તેની પત્નીએ તો ઊંચી આંગળી કરી. તે ઉપરથી પાછી આકાશવાણી થઈ કે કા તમારે નથી આવું? તેન પતિ કે તમે મારી પત્નીને લઈ જાવ તો મારું જ અહીંયા સ્વર્ગ છે. બોલું એન પત્નીથી કેટલો કંટાળ્યો હોય છે. અને હમણાં એક પત્ની એન પતિને કે તમે જ્યાં જાવ છો ને ત્યાં છેતરાઈને જાઓ છો. તમને અનાજ કરિયાણાની દુકાને મોકલા હોય ને તો ત્યાં તમે છેતરાઈને જાઓ છો. તેન પતિ અદપ વાળીને કે શરૂઆત જ તાર બાએ કરી છે. અને દોસ્તો આપણી વાણીમાં હંમેશા મીઠાશ હોવી જોઈએ. અને આજે હું જે કંઈ બોલી રહ્યો છું ને તેમાં મારા માતા પિતાના ખોબે ને ધોબે આશીર્વાદ છે. તેની સાથે સાથે મારા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના પણ મારી ઉપર ખૂબ જ આશીર્વાદ છે. અને મારા શિક્ષકોના પણ મારી ઉપર ખૂબ જ આશીર્વાદ છે. તો દોસ્તો આપણે ફરી એકવાર મળશું આ ગુજ્જુ ધમાલ પેજની અવનવી વાતોમાં. ત્યાં સુધી આપ સૌ કોઈ મને રજા આપશો તો આ બાળ કલાકાર અને ટીવી કલાકાર સિદ્ધરાજ સિંધવના જાજાયતથી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.